નમસ્કાર મિત્રો, સુપ્રભાત, જય શ્રી રામ। આ છે મારો 7મો વ્લોગ। આજના વ્લોગની શરૂઆત અત્યારે 10 વાગે થઈ રહી છે। તો ત્યાં હું સવારે 9 વાગે જ ઉઠી ગયો હતો। ઉઠીને તૈયાર પણ થઈ ગયો છું। અત્યારે ચાલો અત્યારે મંદિરે જઈ રહ્યો છું। અત્યારે પણ વાતાવરણ સેજ વરસાદી જેવું છે। ઉભા રહ્યો બતાવું, તમે જોઈ જ શકો છો વાતાવરણ। અત્યારનું વાતાવરણ ખૂબ એવો પવન પણ એવો છે। તમને અવાજ સંભળાતો હોય કે ના સંભળાતો હોય ખબર નહીં। જો આ પાણીની ખાબોચિયા ભરેલા, આ મારું મિની ગોવા થઈ જાય અહીંયા વરસાદ આવે ને એટલે। જોઈ જ શકો છો તમે। અહીં પણ ગારો વધુ થાય છે। જોઈ શકો છો એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ। જવું છે કોઈને? જો ખૂટિયાભાઈ બીજા અહીંયા આવ્યા, મહાદેવના દર્શન કરવા આવ્યા લાગે છે। પ્રભુ શ્રી રામ, મહાદેવ ને દ્વારકાધીશ, સામે ગણેશ અને અહીં બજરંગબલી। આપણે બધાના દર્શન કરી લીધા છે। ચાલો મિત્રો નીચે મળીએ। અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે। તો અત્યારે આપણે દર્શન કર્યા માતાજીના। ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે। નીચે જોઈ જ શકો છો તમે। કેમેરામાં દેખાતું એક ના દેખાતું ખબર નહીં કાંઈ। અત્યારે ખૂબ જ વરસાદ આવી રહ્યો છે। હું ભીનો થઈ ગયો છું, પરંતુ અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો। ચાલો આપણે દુકાને જઈએ। અત્યારે હું નાહીને આવ્યો હતો સવારે, હવે પાછું અત્યારે બીજી વાર નવડાવે છે ભગવાન। પણ ભગવાન કહે કે હજી બીજી વાર નાહી લે, આજે રવિવાર છે ને ડબલ વાર। કાંઈ વાંધો નહીં, નાહી લે, એમાં બીજું હોય શું। હા, જોઈ શકો છો ખૂબ વરસાદ આવી રહ્યો છે। મારો ફોન પણ ભીનો થઈ ગયો છે। ચાલો હવે પછી અત્યારે તમે જોયું ખાલી 2 મિનિટ માટે કેવો વરસાદ ચાલુ થઈ ગયો હતો। ખાલી મંદિરેથી ઘરે પહોંચ્યો એટલી વારમાં તો વરસાદ ફૂલ માંડ્યો આવવા। એમને ખોટે ખોટા ભીના કરી નાખ્યા આપણને પાછા। અહીંયા કપડાં મારા ભીના થઈ ગયા। તો અત્યારે હવે નાસ્તો લેવા જઈ રહ્યો છું। આજે રવિવાર છે એટલે જેઠાલાલની જેમ જલેબી ફાફડા ને એવું કંઈક લેશી આપણે। જોઈ શું નાસ્તો લઈ છી, શું અત્યારે હશે તે કાંઈ હું ચાલવું પણ અઘરું છે। અહીંયા તો ચલાય એવું છે જ નહીં, ગારો નકરો થઈ ગયો છે। તો અત્યારે તો અને આજે રવિવાર છે એટલે મારા મામા અત્યારે બહારે જશે બપોરના। બપોરે મામાની સાથે પણ હું જઈશ। આપણે વ્લોગ શૂટ કરવાનો હોય ને, વ્લોગ શૂટ કરવા માટે ત્યાં મામાની સાથે, જોકે હું પહેલાં જાતો જ મામાની સાથે બહારે જાતો જ હું દર રવિવારે।
પરંતુ મારે દુકાને કામ હોય કે એવું કંઈ હોય એટલે પછી હું ન જાઉં. કાં સવારે મોડો ઉઠ્યો હોય, તૈયાર થવાનું બાકી હોય, નાસ્તો બાકી હોય, પછી મામાની સાથે ન જતો. પણ હવે વ્લોગ નહીં ચાલુ કર્યા એટલે વહેલું ઉઠીને ફટાફટ વહેલો તૈયાર થઈ જાઉં છું. કોલેજ ચાલુ છે એટલે મામાની સાથે હું જઈશ આજે. અત્યારે તો જઈ રહ્યા છીએ વસ્તુ લેવા. આવી ગયા છે. મામાની સાથે અત્યારે બારે જ હશે. તો ચાલો હમણાં ગાડી કાઢે એટલે એનો વ્લોગ બતાવું તમને. તારી મદ મીઠી વાતે મારું મન મોહી ગયું. તારી મદ મીઠી વાતે મારું
જોયા કરું આજ હું નિરાતે મારું મન મોહી ગયું તને જોયા કરું આજ હું નિરાતે મારું મન મોહી ગયું હારે મને આજ શું થયું 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 આપણે અત્યારે દહીંસરા આવ્યા છીએ માતાજીને દર્શન કરવા. તો વઘાડિયા પરિવારના અહીં માતાજી બેઠેલા છે અને દર્શન કરવા આવ્યા. અને અહીં મા મોમાઈ તથા આશાપુરા માનો નવરંગો માંડવો પણ થઈ રહ્યો છે. આજે રાતે જ હશે. તમને એક આખી જગ્યાની ટૂર કરાવી દઉં. તો આ એ આખી જગ્યા છે. આ મંદિર છે. અહીં મારા મામાના કુટુંબના કુળદેવી છે. મારા મામાની છોકરી. હાય, અમે કારમાં આવ્યા હતા. મારા મામાની કાર છે હોન્ડા સિટી, જોઈ જ શકો છો. અત્યારે હવે પડીકાની લઈ જીશાનભાઈ, અત્યારે આપણે શું કરી છીએ અહીંયા? ટાઈમ પાસ ને અત્યારે અમે પડીકાની લઈ છીએ નાસ્તો કરવા હતો. ગાડીમાં પેટ્રોલ નાખવું પડે, આ મામાએ થોડુંક શરીરમાં કંઈક નાખવું પડે ને એટલે બેઠા ત્યાં મામાની અત્યારે વસ્તુ લઈએ છે. તો અત્યારે આપણે હવે ક્યાં જાશી? પાછા રિટર્ન ઘરે. હમ રસ્તામાં શું કરશી? ત્યાં નાસ્તો કરશી? યસ. શું ખાશી? પેટ પૂજા. પેટ પૂજા બાદ મેં દૂજા. હા ભાઈ, પેટ પૂજા બહુ કરે છે. ના હું નથી કરતો. મને આ પેટ પૂજા કરવી જ જોઈએ, ખાવું જ જોઈએ. ચાલો ગાડીમાં મળીએ. આવ્યા હતા, નાસ્તો કરી લીધો છે. ત્યાં ગાડીમાં બેઠા છીએ. મામાની આવે છે સામે. તો અત્યારે 8:50 થઈ છે. હું અત્યારે હવે દુકાન વધાવી રહ્યો છું અને ઘરે જઈશ. આજનો વ્લોગ અહીં સમાપ્ત કરું છું. તો મારા વ્લોગ તમને ગમે તો જરૂરથી લાઈક કરજો, મિત્રો અને પરિવારમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે મળીએ એક નવા વ્લોગ, નવી સ્ટોરી સાથે. ગુડ બાય.